હવે આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે વાર્તાલેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તાલેખન શિબિર યોજાયો। રાજપીપળા ખાતે વાર્તાલેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તાલેખન શિબિર યોજાયા। ભરૂચ અને વડોદરાના વાર્તાકાર દર્શનાબેન વ્યાસ અને વડોદરા વાર્તાકાર જયશ્રીબેન પટેલનું ટૂંકી વાર્તા પર વ્યાખ્યાન યોજાયું હતું। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જલ કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વાર્તાલેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તાલેખન શિબિર યોજાઈ હતી। આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ અને મહામંત્રી ગુજરાત વ્યાયામ મંડળ રાજપીપળા તથા અતિથિ વિશેષ પદે શ્રી પ્રહલેશ આચાર્ય, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છોટુ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા, જ્યોતિ જગતાપ પ્રમુખ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને મંત્રી અને સાહિત્યકાર દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। હું દર્શના વ્યાસ દર્શ આજે ભરૂચથી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની અંદર એક વાર્તાના વર્કશોપની અંદર હું વક્તા તરીકે આવી છું અને આ સુંદર ઉપક્રમ આ કોલેજની સાથે સાથે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સંગમ સંસ્થાએ બંને ખૂબ સરસ આયોજન કર્યું છે। ગુજરાત સાહિત્ય અકાદમીનો આ એક ઉમદા ઉપક્રમ છે કે જેમણે ટૂંકી વાર્તાના સાહિત્યના સ્વરૂપને એક વધુ સારી રીતે એને વિકસાવવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે। અહીંયા દીપકભાઈ જગતાપભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને કોલેજનો પણ આ સંસ્થા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મોટો સહયોગ રહ્યો છે। આજનો કાર્યક્રમ ખરેખર કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સારા વિષય ઉપરનો રહ્યો અને ખૂબ બધાએ મન ભરીને માણ્યો અને મને આશા છે કે આમાંથી એક નવા વાર્તાકાર આપણને સાંપડશે અને ગુજરાતી સાહિત્યની સેવાનું એક આ નિમિત્ત બનવાનું મને અવસર મળ્યો। તો ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વાર્તા વિષય જે છે કે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ અને એ સાંભળતા કેમ કે માનવ જીવનની સાથે સંકળાયેલું સ્વરૂપ છે અને એ સ્વરૂપને આજે આપણે ભાગતી જિંદગી, મોબાઈલ, સોશિયલ મીડિયા એ બધાથી આપણે જ્યારે સાહિત્યમાં દૂર થતા રહે ત્યારે ટૂંકી વાર્તા એક આપણને એક ક્ષણની અંદર એક જીવનની એક ઉર્જા આપે છે। તો એક ટૂંકી વાર્તાના સ્વરૂપ ઉપર મેં ખાસ કરીને આજે મારો વક્તવ્ય રહેશે કે જેના એમના જે વાર્તા લખવા માટેના જે સ્તંભો હોય, જે પાયાની જરૂરિયાત હોય છે, તે જે એક ટૂંકી વાર્તાને ખરા અર્થમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપે, તો એના વિશે મારું આજે વક્તવ્ય રહ્યું। આપની એવી કઈ ટૂંકી વાર્તા છે જે અત્યાર સુધી પ્રસિદ્ધ થઈ? મારી ટૂંકી વાર્તાઓ ઘણી બધી પ્રસિદ્ધ થઈ છે, પણ મારી નજર જાયો અને બારે મેઘ ખાંગા એ બંને વાર્તા છે એ મારી સિગ્નેચર વાર્તા કહી શકાય। મારી હાશ વાર્તા છે એ આધુનિક નારી ઉપરની, એ પણ ખૂબ સરસ છે અને વાર્તા વિશ્વ કલમનું ફલક દ્વારા હું પણ ટૂંકી વાર્તાના સ્વરૂપો પર કામ કરું છું અને એના જે અત્યાર સુધીમાં 61 જેટલા અંક થયા અને 200થી વધુ લેખકો એની સાથે જોડાયેલા છે મારી સાથે અને 14 જેટલા વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે। નવલકથા, દીવનો ઇતિહાસ, ઘણું બધું લેખન થયું છે, પણ આ બધા લેખન સાથે નવલકથા અને નવલિકા એ બંને સ્વરૂપો એ મારા હૃદયની નજીક છે અને જ્યારે પણ એની વાત કરવાની આજે આ કોલેજમાં અવસર મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે મને મારા ગમતા ફિલ્ડ પર આજે આ એક ફિઝિકલ એજ્યુકેશનની કોલેજમાં ગમતા ફિલ્ડ પર મને ગમતી પીચ પર એક સિક્સર મારવાનો મોકો મળ્યો એટલે મને ખરેખર અહીંયા આવીને આનંદ થયો કે એકદમ રમ્ય જગ્યા છે। શાળાનું પ્રાંગણ, આચાર્ય શ્રી બધાનો ખૂબ સહયોગ સાંપડ્યો અને ખૂબ સારી રીતે એક આ કાર્યક્રમ સંપૂર્ણ થયો અને મને આનંદ છે કે હું વાર્તા વિશ્વ કલમનું ફલકમાંના જે સંસ્થા દ્વારા હું જે કાર્ય કરી રહી છું તો હું વાર્તાના આ વિભાગને હું વધુ એક વેગ આપી શકી આ મારા કાર્યક્રમ દ્વારા। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ।
સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ.